ક્રેડાઈ અમદાવાદ દ્વારા આજથી 7 જાન્યુઆરી દરમિયાન 18માં ગાયહેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ફાઉન્ડ્સ એસજી હાઈવે ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાયહેડ પ્રોપર્ટી શોનો પ્રારંભ કરાવવામાં આવ્યો. આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીઝના 60થી વધુ અગ્રણીય ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના 400 જેટલા રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, વીકેન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગ્રીન હોમ્સ, ગ્રીન ઓફિસીસ, ગ્રીન એન્વાયરમેન્ટ, એના માટે 25,000 શરૂ કરવા 25,000 મકાન રેસિડેન્શિયલ અને 20 લાખ ફૂટ કમર્શિયલ ડેવલપમેન્ટ ગ્રીન બિલ્ડિંગ કરવા ક્રેડાઈના ડેવલપર્સ જઈ રહ્યા છે. અને એ આપણું કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું કરે છે અને એ એન્વાયરમેન્ટમાં દરેક સિટીઝનને જિંદગીભર સસ્ટેનેબલ બિલ્ડિંગ્સ, કામ અને એન્વાયરમેન્ટ સુધારવા માટે હેલ્પ કરે છે. તો એ પ્રજાલક્ષી અને ઇન્ડસ્ટ્રીલક્ષી ધ્યાનમાં આવા 5 MOU કર્યા છે અને આ તો એક શરૂઆત છે. આવતા દિવસોમાં આનાથી ઘણા બધા પ્રયાસો અને મોટા સ્કેલ પર ક્રેડાઈના મેમ્બર્સ લઈ જવાના છે. અમારી રજૂઆત એવી હતી કે અમે જે રીતે રેરા એરિયાથી પ્રોપર્ટી વેચવાનો સંકલ્પ કર્યો છે, તો આપણા જે પ્લાન પાસ થાય છે એની અંદર રેરા એરિયા પણ લખીએ છીએ અને આપણું જે પ્લાન પાસ થાય છે બિલ્ટઅપ એરિયાથી પ્લાન પાસ થાય છે. FSI જે આપણું ગણાય છે બિલ્ટઅપ એરિયાથી પ્લાન પાસ થાય છે. તો અમારી રજૂઆત એવી હતી કે બધું જ એક જ લાઇનમાં કરી દેવાય કે બધું જ રેરાને ધ્યાનમાં રાખીને એ જ સિસ્ટમથી પ્લાન પાસ કરવાની પણ સિસ્ટમ થઈ જાય તો કસ્ટમર માટે બી બહુ જ ટ્રાન્સપરન્ટ થઈ જાય અને ડેવલપર માટે બી બહુ ઇઝી થઈ જાય. એક માર્કેટિંગ માટે આ પ્રોપર્ટી શો જરૂરી છે. એક જ રૂફ નીચે અમદાવાદની પ્રજાને ઓછામાં ઓછી 200થી 250 પ્રોપર્ટી જોવા મળે છે. તો એ શાંતિથી બેસીને એની પર વિચાર કરીને પછી એમનું મકાન લઈ શકે છે. અને આ એટલા માટે કરીએ છીએ કે અમદાવાદની જનતા માટે આ સરળતા છે જે કે એક જ જગ્યાએથી બધી પ્રોપર્ટી જોઈને પોતાની પરચેસ કરી શકે. અમારા પ્રોજેક્ટ છે એ ચાંદલોડિયા વિસ્તારમાં, બોપલમાં અને સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા હતા. એટલે અમારી પાસે જે ટિકિટ સાઇઝ છે એ 27-28 લાખથી ચાલુ થઈ અને એ 1.5-2 કરોડ, 2.25 કરોડ સુધીના અપાર્ટમેન્ટ છે. એ સિવાય હવે જે નવી શરૂઆત દરેક ડેવલપર્સ અમદાવાદમાં કરી એટલે એક એવું રિઝોલ્યુશન કર્યું છે દરેક વસ્તુ કાર્પેટ એરિયા ઉપર વેચવી, જેનાથી કસ્ટમરની અંદર એક બહુ જ ટ્રાન્સપરન્સી રહે અને એક બોક્સ પ્રાઇસ હેઠળ જ દરેક પ્રોજેક્ટ્સના રેટ કોટ કરવામાં આવે છે.